નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો બધાને ગુડ મોર્નિંગ. તો હવે આપણે છે ને આંબામાં રોટાવેટર ખેડવાનું પૂરું થઈ ગયું છે. અહીંયા પણ બધે ખેડી દીધું છે. અહીંયા ખેડી દીધું. હવે છે ને આજે ખાતર ઉપાડવા જવાનું છે. અહીં જો ટાઈમ મળશે, ઓલું થઈ ગયું છે આપણું બેડ બનાવવાનું વાલ માટે. તો એ પૂરું થઈ ગયું છે. પછી બપોર પછી નળીઓ પાથર દઈ ડ્રીપની લાઈનો પૂરું થાય એટલે એક દિવસ ચોપાવી નાખીએ વાલ. 1-2 દિવસ લાગશે. પછી આપણે જે આપણા ભગવાન લક્ષ્મીનારાયણનો 35મો પાટોત્સવ છે, 35મો 36મો કયો છે ખ્યાલ નથી મને. તો એ પૂરું થાય એટલે પછી ઓલું કરાવી દઈએ. અહીંયા ખાતર નાખી દઈએ. અહીંયા છે ને ખાતરમાં છે ને એટલે બેડ નીચે ઓલું ખાડા કરવાના છે સીધા. એ તમને હું બતાવીશ. આ વખતે છે ને સેન્દ્રીય ખાતર નાખવાનું છે. ખેડાઈ તો બરાબર ગયું છે, ઘાસ બધું નીકળી ગયું છે. કારણ કે હવે નીચે જાય નહીં. તમને કારણ કહું કે ટ્રેક્ટર છે ને અહીંયા અડી જાય. પછી રોટાવેટર તો ચાલ્યું જાય, ટ્રેક્ટર છે ને નાનું હોય ને તો વાંધો ના આવે. બાકી આમાં છે ને અડી જાય એટલે પ્રોબ્લેમ થાય. થોડાક ઊંચા થશે ઝાડ એટલે વાંધો નહીં આવે. એકદમ ચોખ્ખું થઈ ગયું છે. જો ક્લિયર, એકદમ કોઈ જાતનો ઇસ્યુ નથી. એકદમ મસ્ત કરી દીધું. વળી પાછા છે ને શિયાળે ફરી ચોપડી દઈએ ફેવિકોલ નાખીને. આ વખતે છે ને ફેવિકોલ નહોતા નાખ્યા, તો ફેવિકોલ નાખી દઈએ. ચોખ્ખું થઈ ગયું છે. હવે આવતા વર્ષે છે ને કાં તો શિયાળે કાં તો વાલનું બધું કામ પૂરું થાય એટલે પછી આવતા વર્ષે આંબા જ્યારે ઓલું થશે ને, આંબા પૂરા થઈ જશે ને ત્યારે ડ્રીપ નાખી દેવી છે. આમાં છે ને એક લાઈન જો ખાડો ઓલું દેખાય છે ત્યાં આવશે, બીજી લાઈન અહીંયા આવશે. એમ બે લાઈન, બે આ બાજુ, 4 લાઈન આવશે. એકમાં 3-4 ભાગ થશે. આમ તો છે ને 11 જ ઓલું છે એટલે 44 લાઈનો આવશે. એટલે આમ ઓછા કરવા પડશે, 10-10, 12 ના કરવા પડશે ગેપ. તો શું છે કમ્પ્લીટ થઈ જાય એક જગ્યાએ, એ જ બધું કંટ્રોલ થાય. છે ને ગાર્ડનનો ઇસ્યુ અહીંયા નહીં આવે ને. ચાલો આ એક જોવું પડશે. ઓહો, ડર તો નહીં આવે પણ છાંટવું પડશે, તો સરખી રીતે કાપવું પડશે. આજે થોડાક ઊંચા કાઢી. નીચે છે ને પ્રોબ્લેમ થાય છે યાર. પછી કેરીઓમાં એમાં અમુક જગ્યાએ જો ઘણા ઓલા થઈ ગયા છે. હવે આને છે ને જોઈએ અહીંયા ગાર્ડર આવી છે કે શું છે તો ખરી ગાર્ડર. ખોતરાવી દઈએ, દવા છાંટાવી દઈએ, કરીએ 1-2 દિવસમાં. કારણ કે વાદળા બનવા માંડ્યા છે. પગડનો પ્રોગ્રામ ટાણે વરસાદ ના આવે તો સારું. પછી 7-8 આવશે તો, કારણ કે આપણે છે ને મેન તો પ્રોગ્રામ પૂરો થઈ જાય એટલે ભયો થઈ જાય. હા યાર, આ નથી ઓલા કર્યા લોકોએ, સાઈડમાં હટાવી દીધા છે ને યાર. આ એક ખોટું થઈ ગયું. ક્યાંક રોપા નાખવાના છે, એમાં પડ્યા છે ને આપણા આમ ઓલું કરવા માટે. અને છે ને દેશી ભાષામાં તોન કરી કહેવાય. ફૂટતા હોય રોપા સુકાઈ ગયા હોય તો સફાઈ કરી ને એ નાખી દઈશું. आम है. हेलो गाइस, ये हमारे आम है. एवी रीते क्या नहीं आ जाओ. हेलो गाइस, ये हमारा छोटा आम है और ये हमारा बड़ा आम है. ये उससे भी बड़ा है. देखिए થોડી મસ્તી કરી તો સબસ્ક્રાઈબર લોકોને મજા આવી જાય એટલા માટે. જો ક્યાંક અડ્યું છે. આ આમ ખેડાઈ ક્લિયર ગયું છે, એકદમ કમ્પ્લીટ સાફ થઈ ગયું બધું. ઘાસ બહુ થઈ ગયું છે. ઘાસ બાજુ પિયુષભાઈની આવ્યા છે લગભગ ડ્રીપમાં છે ને 05234 ગમે તે કંઈક ચડાવવાના છે. આ કચરો એક છે ને આપણી રીતે કરી લઈશું પછી એવું હશે તો. હવે છે ને આપણી ઓલી વાડી ખેડવાનું છે. ઓમાં છે ને વાડીએ ત્યાં રોટાવેટર ખેડવાનું. ત્યાં છે ને ઉજાપરવાળા આપણે સુરેશભાઈ આવવાના છે, દિવાણી. સારું છે એનું કામકાજ. જો અહીંયા ક્યાંક સાઈડમાં ગયું છે ત્યાં ફરાવ્યું છે આ લોકોએ. ઓરિજિનલ શેપ છે ને આંબાનું તમને બતાવવા છે. જો આવી રીતે કેનોપી થવી જોઈએ. દેખાય છે કેવું કમ્પ્લીટ લાગે છે ને એકદમ કમ્પ્લીટ. સાઈડમાં આમ ગોલ
આમાં છે ને નવા પાંદડા આ બાજુ છે ને સારા પાંદડા છે, કારણ છે આ લોકો ઇસરાયલ છાંટશે ને એટલે આના ઉપર ઉડશે, એટલે વળી પાછા પત્તા ખરી જશે, નવી ફૂટ આવશે. હું તો મારીને ટ્રાય કરી તો વાંધો ના આવે. આ આંબો છે ને આડો થઈ ગયો હતો, એ સીધો કરી પેલો કટિંગ કર્યો ને પછી સીધો કર્યો. આ જો આ શેપ જોરદાર છે એકદમ, છે ને. ચોખ્ખું થઈ ગયું, એમ મજા આવે કે હવે આ એકદમ ક્લિયર થઈ ગયું છે. નહીં તો શું છે એમ હાલવાની જગ્યા નહોતી. જો થોડોક વરસાદ પડ્યો ને પછી હાલીને તો આ ગુટા સુધી બધી પેન્ટો બધી ભીંજળી જાય, બધું ઓલું થઈ જાય, એટલું અંદર પાણી પકડીને બેઠું હોય. હવે અહીંયા કાલે કે પરમ દિવસે કાલે પ્રોગ્રામ પછી છે ને 25 તારીખના ગમે ત્યારે ખોદી દઈએ, ખોદીને પછી 2 દિવસમાં ખાતર નાખી દઈએ. ખાતર તો લગભગ આજે ટાઈમ મળશે તો આજે જ ઉપાડી લઈશું, કારણ કે કહે છે નકો થઈ જશે પૂરું. કંઈક 60 ગુણું જેવી જોઈશે, 6 કિલો એકમાં નાખવાનું છે. કંઈક 3000 કે 3 ટન જેવું ખાતર જોઈશે. હવે કેમ થાય છે સેટિંગ જોઈએ. આ છે ને ડાળી કાપવી પડશે, તો મજા નહીં આવે. મેન તો શું છે આંબામાં, ખાસ કરીને ગાડર અને ઉધઈથી બચાવવાના છે, તો તમે તમારો બેડો પાર છે. થોડું જાજુ ફર્ટિલાઇઝેશનનું ધ્યાન આપો ને ક્યારેક ઉપર ઇન્સેક્ટિસાઇડ આવે, જેમ કે મધ્યા ગળો છે કે થ્રિપ્સ છે કે એ બધું આવે ને, એટલે છાંટી દેવાની દવા. અમે કરી છીએ એવું. આ વખતે આપણે છે ને 5-7 વર્ષથી ખાતર જ નથી નાખ્યું. સ્ટાર્ટિંગ જ્યારે આંબા વાવ્યા ને પછી 3-1 વર્ષ રહીને વાવી દો, અને પાછું 5-6 વર્ષ વાવી જ નથી ખાતર. તો પછી હવે એ થાય છે એક. તો હવે આ વખતે નાખીને જોઈએ, કારણ કે આંબાને છે ને જમીન સારી છે એટલે આંબા આવડા ટકી રહ્યા છે, નહીં તો આવડું માલ જ ના આપે. આ હવે શું છે લાળા યાર, હવે આમાં શું છે ખાતર નાખી દઈએ તો એકદમ થોડુંક પોષણ મળી જાય આ લોકોને. પછી છે ને આપણે જ્યારે ઓલું લાગશે ને, આપણે શું કહેવાય થોડી નાની બૂર આપણે આવવા મળશે ને ફ્લાવરિંગ, ત્યારે આપણે છે ને 20-20 તે નાખી દઈશું. એ અહીંયા જ આપણે ખાડો ખોદીને નાખી દઈશું 2-2 કિલો એક ઝાડવામાં. આ તો જો યાર આ આંબો ગાડરમાં જોવું પડશે યાર. ગાડર છે આનામાં ભાઈ, ગાડર છે, તપાસ કરવી પડશે યાર. આ એક ખરાબ વસ્તુ છે, કરી દઈએ. આ એક જમાઈ છે ને પાછા છે ને યાર, જમાઈ છે ને એના કંઈક દાદા બીમાર છે, તો એ ગુજરાત ગયા છે, કાલે જ ગયા છે, પણ 1-2 દિવસમાં વળી આવશે પાછા. કાલે મારા પાસે રૂપિયા લેવા આવે તો 2500 રૂપિયા લઈ ગયા, અને મને કે 2 દિવસમાં પાછો વળી આવીશ. હવે એકલા જ ગયા છે, એને ઘરવાળા તો અહીંયા જ છે મનીષા, બાકી એકલા ગયા છે. એ 2 દિવસમાં આવી જશે. એટલે શું કામ એકદમ એ પોતે એકલા હોય ને તો આ ગાડરવાળું બધું સંભાળી લે, તો રમેશને લોડ ના પડે, તો એ એના ભાગમાં આવેલું છે. આ છે ને મજૂર ઉપર છે, એટલે પછી ઇસ્યુ ના થાય એટલા માટે. તો ચાલો વિડીયોને કરીએ એમ. ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, આવજો. બાય.